હેલો મિત્રો, આજે આપણી જોડે છે 30 વર્ષના હર્ષાબેન સોજિત્રા. હર્ષાબેનને ડાબી બાજુ ડાપણ દાઢની તકલીફ હતી. એમના મોઢે સાંભળીએ. હર્ષાબેન, શું તકલીફ થતી હતી તમને? મને બે દાઢ દુખતી હતી થોડાક ટાઈમ થયા. બરાબર. કેવું દુખે તમને? આમ દુખાવો થાય ત્યારે શું થતું હતું? કળા રાખે ને હબાકા મારીને બધું થતું હતું. ઓકે. ચીપટીની કેવી કોઈ તકલીફ ના, થતી એવી હતી? કોઈ તકલીફ નહોતી. ઓકે. હર્ષાબેનની ઉપરની દાઢ આમ સાઈડમાંથી હતી અને નીચેની દાંત હાડકાની અંદર છુપાયેલી હતી. તેથી બંને જ્યારે આપણે ચાવવામાં આવે ત્યારે બધી દાંત અડે પણ ડાપણ દાઢનો ટચ ના થાય અને એટલા માટે એ સડવાનું શરૂ થઈ હતી. પછી અમે એમને કાઢવાનો નિર્ણય લીધો. હર્ષાબેન, કેટલો સમય થયો તમને ડાપણ દાઢ કાઢવા? 10 મિનિટ. 10 મિનિટ થઈ. બરાબર છે. કેટલા સમયથી તમે આ તકલીફમાં હતા ડાપણ દાઢની? વરસ દિવસ થતી થોડીક ઘર દુખે પાછું મટી જાય પાછું બરાબર દુખે છે. એવું થતું હતું. મિત્રો, જ્યારે ડાપણ દાઢની સમસ્યા હોય ત્યારે આવું અવારનવાર થતું હોય એટલે દર્દીને એવું લાગે કે મને સારું થઈ ગયું, પણ જ્યાં સુધી ડાપણ દાઢ ના નીકળે ત્યાં સુધી સારું થતું નથી. તમે બીજા દર્દીને શું કહેશો કે કઢાવીને પરમનન્ટલી આરામ મેળવી લેવાય કે દવા લઈને ચલાવાય? ના, પરમાનન્ટ આરામ મેળવી લેવાય. ઓકે, થેન્ક યુ.